આજે હવે આપણે જે લેસન કરવાનું છે એ છે લેપિંગનું પહેલું યુનિટ, ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. ધ બર્ડમેનનો મતલબ એ થાય પક્ષીવિદ માણસ ઓફ ઇન્ડિયા, એટલે ભારતના પક્ષીવિદ માણસ. હવે અહીંયા જે તમને ચિત્ર દેખાઈ રહ્યું છે, આ ચિત્ર છે ડૉક્ટર સલીમ અલીનું. સલીમ અલી એ પોતે ભારતના પક્ષીવિદ માણસ ગણાય છે. આપણે આજે એ લેસન કરવાનું છે. There are many birds around us, whether it is a city or a village. મતલબ there are many birds around us એટલે આપણી આસપાસમાં ઘણા બધા પક્ષીઓ હોય છે. વેધર એટલે કે વેધર ઇટ ઇઝ અ સિટી ઓર અ વિલેજ, મતલબ આપણે ગામડામાં રહેતા હોઈએ કે પછી શહેરમાં રહેતા હોઈએ, આપણી આસપાસમાં ઘણા બધા પક્ષીઓ આપણને જોવા મળે છે. મોસ્ટ ઓફ અસ લાઇક વોચિંગ કલરફુલ બર્ડ્સ. મોટાભાગના આપણને લાઇક ગમે છે વોચિંગ કલરફુલ બર્ડ્સ એટલે રંગબેરંગી પક્ષીઓ જોવા આપણને ગમે છે. હાવેવર, જો કે, દેર વોઝ અ મેન, એક એવો વ્યક્તિ હતો, હુ વોઝ સો ઇન્વોલ્વડ ઇન ધેર સ્ટડી દેટ હી વોઝ નિકનેમ્ડ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. હાવેવર, જો કે, દેર વોઝ અ મેન એટલે એક માણસ હતો, હુ કે જે, વોઝ સો ઇન્વોલ્વડ એટલે સામેલ હતા. ઇન્વોલ્વનો અહીંયા મતલબ કરવાનો સામેલ હતા. ઇન ધેર સ્ટડી એટલે આ પક્ષીઓના અભ્યાસમાં. દેટ હી વોઝ નિકનેમનો મતલબ થાય એને ઉપનામ આપી દેવામાં આવેલું હતું. નિકનેમ એટલે ઉપનામ આપવામાં એને આવેલું હતું. એને શું ઉપનામ આપવામાં આવેલું હતું? ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા એટલે ભારતનો પક્ષીવિદ માણસ. ધ નેમ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી ઇઝ સિનોનિમસ એટલે પર્યાય શબ્દ છે વિથ બર્ડ્સ. જે નામ છે ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલીનું, એ પક્ષીઓની સાથે સિનોનિમસ સમાનાર્થી નામ થઈ ગયેલું છે. હી મેડ બર્ડ્સ અ સિરિયસ પરસ્યુટ. સિરિયસ એટલે ગંભીર. પરસ્યુટનો મતલબ અહીંયા થાય અભ્યાસનો વિષય. અભ્યાસનો વિષય. When it used to be mere fun for the most. He made birds a serious pursuit when it used to be mere fun for the most. હવે આ જે યુઝ ટુ જે છે ને, આ યુઝ ટુ ભૂતકાળમાં કોઈ ઘટના વારંવાર બનતી હતી અથવા કોઈ ઘટનાનું અસ્તિત્વ હતું એવું દર્શાવવા માટે આ યુઝ ટુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે દેર યુઝ ટુ બી અ ટ્રી ઇન ફ્રન્ટ ઓફ અવર સ્કૂલ. અમારી સ્કૂલની સામે એક વૃક્ષ હતું, હવે નથી, એટલે યુઝ ટુ ત્યાં વપરાણું છે. આ યુઝ ટુ બી અ નોટોરિયસ સ્ટુડન્ટ. હું એક તોફાની વિદ્યાર્થી હતો, હવે નથી. આ યુઝ ટુ ભૂતકાળમાં કોઈ ઘટના વારંવાર બનતી હતી અથવા તો ભૂતકાળમાં કોઈ ઘટનાનું અસ્તિત્વ, કોઈ વસ્તુનું અસ્તિત્વ હતું એવું દર્શાવવા માટે આ યુઝ ટુ વપરાય છે. બીજો શબ્દ એક અહીંયા જોવાનો છે, એ છે મિયર એટલે માત્ર. હવે આખું વાક્ય જુઓ. હી મેડ બર્ડ્સ અ સિરિયસ પરસ્યુટ. સલીમ અલીએ પક્ષીઓને ગંભીર રીતે, વ્યવસ્થિત રીતે અભ્યાસનો એક વિષય બનાવી દીધો. ક્યારે? વેન ઇટ યુઝ ટુ બી મિયર ફન ફોર ધ મોસ્ટ. મોટાભાગના માણસો માટે તો પક્ષીઓ જોવા એ માત્ર આનંદનો વિષય હતો. એવે વખતે સલીમ અલીએ પક્ષીઓના અભ્યાસને એક ગંભીર અભ્યાસનો વિષય બનાવી દીધો. ઓર્ફન્ડ એટ અ વેરી યંગ એજ. ઓર્ફનનો મતલબ થાય અનાથ થઈ જવું. તે અહીંયા કાઉન્સમાં આપેલું છે લોસ્ટ ઇઝ પેરેન્ટ્સ, એટલે માતા પિતા બી ગુજરી જવા એને ઓર્ફન, અનાથ કહીએ. એના ઉપરથી ઓર્ફનેજ એટલે આપણે એને ગુજરાતીમાં અનાથાલય જે કહીએ તે. ઓર્ફન્ડ એટ અ વેરી યંગ એજ. અહીંયા યંગ એજ એટલે યુવાન અવસ્થા કે યુવાન, એ વસ્તુ તમારે સમજવાની નથી. યંગ એજનો મતલબ થાય નાની ઉંમર. ઓર્ફન્ડ એટ અ વેરી યંગ એજ, ખૂબ નાની ઉંમરમાં સલીમ અલી પોતે અનાથ થઈ ગયેલા હતા. અને સલીમ અલી વોઝ બ્રોટઅપ બાય હિઝ મેટર્નલ અંકલ. હવે આ જે બ્રોટઅપ છે ને, એ બ્રિંગઅપનું ભૂતકાળનું રૂપ છે. બ્રિંગઅપનો મતલબ થાય ઉછેર કરવો. અહીંયા એનો ઉછેર થયો હતો
એવો મતલબ થાય. મેટરનલ અંકલ, અંકલ એટલે કાકા, પણ મેટરનલ અંકલનો મતલબ થાય એના મામા. Orphaned at a very young age, Salim Ali was brought up by his maternal uncle. ખૂબ નાની ઉંમરમાં સલીમ અલીએ પોતાના માતા પિતા બંનેને ગુમાવી દીધા હતા, એટલે એના મામા એનો ઉછેર કરે છે. એના મામાનું નામ અમીરુદ્દીન તૈયબજી હતું. એ ખૂબ રહીશ વ્યક્તિ હતા, ખૂબ શાહુકાર વ્યક્તિ હતા. એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે, સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ. હવે સલીમ જ્યારે નાના હતા ત્યારે એના મામાએ એને એક એક્સપેન્સિવનો મતલબ થાય ખૂબ મોંઘી એવી એક એરગન એને ભેટમાં આપી હતી. તો એ એરગનથી સલીમ અલી શું કરતા? સલીમ અલી સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ એરાઉન્ડ ધ હાઉસ. સ્પેન્ટ જે શબ્દ છે ને એ સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે. સ્પેન્ડ એટલે વિતાવવું. એટલે સલીમ અલી શું કરતા? પોતાનો ઓલ હિઝ ટાઈમ એટલે બધો સમય વિતાવતા હતા શૂટ કરવું. શૂટ એટલે ગોળી મારી દેવી. સ્પેરોઝ એટલે ચકલીને. કઈ ચકલીઓ? એરાઉન્ડ ધ હાઉસ. ઘરની આસપાસમાં જે નાની નાની ચકલીઓ હતી, સલીમ અલી પેલી એના મામાએ જે મોંઘી એવી એરગન આપેલી હતી એનાથી પક્ષીઓ આ ચકલીઓને શૂટ કરતા. વન ડે હી નોટિસ દેટ, એક દિવસ એણે નોટિસ એટલે જોયું, દેટ કે વન ઓફ ધ સ્પેરોઝ હી હેડ શોટ એટ. એણે ઘણી બધી ચકલીઓને શૂટ કરેલી હતી. એમાંની એક ચકલી કે જેને એણે શોટેટ એટલે ગોળી મારેલી હતી, હેડ યલો થ્રોટ. હવે એ ચકલીનું ગળું હતું એ પીળા રંગનું હતું. હી કુડ નોટ હોલ્ડ એટલે અટકાવવું. હિઝ ક્યુરિયોસિટી એટલે આતુરતા. સલીમને ખૂબ આતુરતા થઈ કે ભાઈ આ ચકલીનું ગળું પીળા રંગનું શા માટે છે? ક્યુરિયોસિટીનો મતલબ થાય આતુરતા. અને એપ્રોચ હિઝ અંકલ, એપ્રોચ એટલે પાસે જવું. સલીમ અલીને ખૂબ જ આતુરતા થઈ કે ભાઈ આ એક જ ચકલીનું ગળું કેમ પીળા રંગનું છે? એટલે ચકલીને લઈને એના મામા પાસે ગયા. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ, ઇક્વલી એટલે એટલા જ, ક્લુલેસ, ક્લુ એટલે આમ તો ચાવી, પણ એ ક્લુલેસ મતલબ માહિતી વગરના હતા. ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર. હવે સલીમ એના મામા પાસે જાય છે કે મામા આ ચકલીનું ગળું પીળા રંગનું શા માટે છે? હવે મામાને પણ ખબર નહોતી. એણે કોઈ દિવસ આ ચકલીને આવી રીતે કોઈ ગંભીર અભ્યાસનો વિષય રાખીને દિમાગમાં રાખીને જોયેલું નહોતું. એને કોઈ માહિતી નહોતી. એટલે એના મામા અમીરુદ્દીન તૈયબજી એને BNHSમાં લઈ ગયા. BNHS બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. અંગ્રેજોએ જ્યારે ભારતમાં અંગ્રેજી શાસન હતું ત્યારે એના બાળકોને, પક્ષીઓનો, પ્રાણીઓનો સારો એવો મહાવરો અભ્યાસ થાય એટલા માટે એ લોકોએ BNHSની સ્થાપના અંગ્રેજોએ ભારતમાં કરેલી હતી, મુંબઈમાં. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં એના મામા લઈ ગયા એને, ઇન ધ હોપ, એને આશા હતી ઓફ ફાઇન્ડિંગ એન આન્સર, કે ત્યાંથી એક જવાબ મળશે. ધેર એટલે કે ત્યાં, એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં ધ ઓનરરી સેક્રેટરી. ઓનરરી સેક્રેટરીનો મતલબ થાય માનદ સેક્રેટરી. માનદનો મતલબ શું થાય? ભાઈ એ સેવા આપતા હોય કોઈ પણ આર્થિક અપેક્ષા વગર, રૂપિયા લીધા વગર કે પગાર લીધા વગર. W.S. મિલિયર ટોલ્ડ હિમ ધેટ ધ બર્ડ વોઝ ધ યલો થ્રોટેડ સ્પેરો. હવે BNHSના જે ઓનરરી સેક્રેટરી હતા એ W.S. મિલિયર્ડ હતા. અને W.S. મિલિયર્ડ કે જે સલીમના મામા હતા અમીરુદ્દીન તૈયબજી, એના ખાસ મિત્ર હતા. એટલે W.S. મિલિયર્ડ એને સલીમને એમ કહે છે કે આ ચકલીનું નામ પીળા ગળાવાળી ચકલી છે. વાક્ય ફરીથી જુઓ. આ પીળા ગળાવાળી ચકલીનું નામ પીળા ગળાવાળી ચકલી છે. મિલિયર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોઝ. એટલે મિલિયર્ડ એને એમ કહે છે કે ભાઈ ચકલીઓની ઘણી બધી જાત હોય છે. વેરાયટી ઓફ સ્પેરોઝ એટલે વેરાયટી એટલે વૈવિધ્યપૂર્ણ. ધેટ ડે સલીમ ડિસાઇડેડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ. અને એ દિવસે સલીમે નક્કી કર્યું કે હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ. આ ઓર્નિથોલોજિસ્ટનો મતલબ થાય પક્ષીશાસ્ત્રી. નો વન વુડ હેવ ઇમેજિન્ડ, કોઈ એવી કલ્પના પણ નહીં કરી હોય, ઇમેજિન એટલે કલ્પના કરવી,
that the bird shooter would become a bird lover. આ પક્ષીઓનું શિકાર કરનારો વ્યક્તિ વુડ બીકમ બની જશે અ બર્ડ લવર, પક્ષીઓનો ચાહક બની જશે, અને નેચર કન્ઝર્વેટર એટલે પ્રકૃતિનો રક્ષક બની જશે વન ડે, એક દિવસ. હવે BNHSમાં એના મામા એને લઈ ગયા. તે જ દિવસે સલીમ અલીના દિમાગમાં એક પરિવર્તન આવી ગયું અને એણે પોતે વિચાર્યું કે હવે મારે પક્ષીવિદ વ્યક્તિ બનવાનું છે. હવે મામાએ જ્યારે એને એરગન લઈ દીધેલી હતી ત્યારે એ ઘરની આસપાસની ચકલીઓને મારતા હતા. કોઈને એવો વિચાર પણ નહીં આવ્યો હોય કે આ ચકલીઓને મારનાર વ્યક્તિ એક દિવસ પોતે જ પક્ષીઓનો પ્રેમી બની જશે અને પ્રકૃતિનો રક્ષક બની જશે. ઇન્ક્લાઇનેશન એટલે ઈરાદો. અહીંયા જે શબ્દ છે ઇન્ક્લાઇનેશન, ઈરાદો. એન્ડ ચોઇસ ઓફ અ નોવેલ કરિયર ઓપ્શન. ચોઈસ એટલે પસંદગીઓ, નોવેલ એટલે નવીન પ્રકારની, કેરિયર ન કહેવાય. કેરિયર એટલે ઊંચકીને ફરવું, એના ઉપરથી કેરિયર, ટ્રક હોય, ટ્રેક્ટર હોય એને કેરિયર કહેવાય. CARER આને કરિયર કહેવાય. કરિયર એટલે કારકિર્દી. એમ ન કહેવાય કે તે મારી કેરિયર ખરાબ કરી નાખી, એનો મતલબ થાય સાયકલનું કેરિયર ખરાબ કરી નાખ્યું. કરિયર એટલે કારકિર્દી. ઇન્ક્લાઇનેશન એટલે એનો ઈરાદો. એન્ડ ચોઇસ ઓફ એ નોવેલ કરિયર ઓપ્શન. આ નવીન પ્રકારની કરિયરનો, કારકિર્દીનો જે ઓપ્શન હતો એ બંનેએ મેડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ. સલીમની જિંદગી ફૂલ ઓફ હાર્ડશીપ એટલે મુશ્કેલીઓથી ભરપૂર કરી દીધું. હવે એક તો આ વિષયમાં કોઈ સારી કે વધારે નોકરીઓ હતી નહીં. એમાં વળી સલીમ અલી એક બિલકુલ નવા પ્રકારની કારકિર્દી પોતાના માટે પસંદ કરી, પક્ષીશાસ્ત્રી તરીકેની. એનાથી થયું શું, એની જે કારકિર્દી હતી એ કારકિર્દી છે એ થોડીક મુશ્કેલીવાળી થઈ ગઈ. હવે મુશ્કેલી એણે કઈ ભોગવવાની હતી, એણે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો, એમાંથી એણે પોતાની કારકિર્દી કેવી રીતે જમાવી એ ખૂબ મહત્ત્વનું છે. અને આ સ્ટોરીમાંથી, આ જે હિસ્ટોરિકલ જે ઘટના લીધેલી છે એમાંથી આપણે ઇન્સ્પિરેશન આ લેવાની છે. એઝ અ યંગ મેન, યુવાન માણસ તરીકે સલીમ હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. હવે સલીમ યુવાન થઈ ગયા. યુવાન વ્યક્તિએ કમાવવું જોઈએ, પણ અહીંયા શું બન્યું, આ ભાઈએ પોતે જે આ કારકિર્દીનો જે ઓપ્શન પસંદ કરેલો હતો એમાં કોઈ સરકારી નોકરીઓ હતી નહીં. એટલે યુવાન થયા સલીમ અલી ત્યારે સલીમ અલી હેડ ટુ, આપણે અગાઉ વાત થયેલી છે, હેડ ટુ એ ફરજિયાત પણ બતાવે છે. હેડ ટુ ફેસ એટલે સામનો કરવો પડ્યો યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. અનએમ્પ્લોયમેન્ટનો મતલબ થાય બેરોજગારી. એણે વર્ષો સુધી બેરોજગારીનો સામનો કરવો પડ્યો. હી મૂવ ટુ બર્મા. હવે ઇન્ડિયામાં કંઈ નોકરીનો વેત આવતો નહોતો એટલે બર્મા જતા રહ્યા. ટુ લુક આફ્ટર એટલે ધ્યાન રાખવા માટે ધ ફેમિલી માઇનિંગ એન્ડ ટિમ્બર બિઝનેસ. એમના ફેમિલીનો માઇનિંગ એટલે ખાણનો, માઇન એટલે ખાણ, અને ટિમ્બર બિઝનેસ એટલે લાકડાનો બિઝનેસ. એટલે બર્મામાં બર્મીઝ શાક એ વખતે ખૂબ પ્રખ્યાત હતું. એટલે બર્મામાં લોકોને ખાણ અને લાકડાનો બિઝનેસ હતો એના ફેમિલીનો. એટલે સલીમ અલી હવે ભણી તો લીધું પણ નોકરી હતી નહીં એટલે બર્મામાં જતા રહ્યા. ત્યાં શું એક ઘટના બની, ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ. રિવોર્ડિંગ એટલે બદલો આપે તેવો, મતલબ કે અત્યંત પ્રોફિટેબલ એક્સપિરિયન્સ એટલે અનુભવ રહ્યો ફોર ધ નેચરાલિસ્ટ એટલે આ પક્ષીવિદ વ્યક્તિ માટે, પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ માટે. એ જ કારણ કે ધેર વર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ. એન્ડલેસ એટલે અનંત તક એના માટે હતી. શેની? ફોર એક્સપ્લોરિંગ એટલે ખેડાણ કરવું, ધ ફોરેસ્ટ ઓફ બર્મા. બર્માના જંગલનું ખેડાણ કરવું એના માટે અત્યંત તક એને ઘણી બધી મળી. હવે આ ભાઈ એક લખેલી છે પોતાની આત્મકથા, એનું નામ છે ધ ફોલ ઓફ અ સ્પેરો. લગભગ એમાં 23 ચેપ્ટર છે. એમાં એ પોતે આ જે ઘટનાઓ જે આપેલી છે એને ખૂબ વિસ્તારથી એણે જણાવેલું છે. હવે વાસ્તવમાં ત્યાં શું હતું, એક એની પાસે એક સફેદ ઘોડો હતો. એ વખતે તેની પાસે બાયનોક્યુલર પણ નહોતું, જે પક્ષીવિદ કોઈ પણ વ્યક્તિને જરૂર પડે. પણ એમાં એણે એવું લખેલું છે કે પોતાની યુવાનીમાં એની આંખો એટલી બધી સારી હતી કે બાયનોક્યુલરની એની જે ઉણપતિ એને અનુભવાઈ પણ નહોતી. અને એ શું કરતા, પોતે પોતાના બિઝનેસનું જ્યારે અવર્સ પૂરા થાય, પોતે પેલું જે સફેદ ઘોડો હતો એના એક પાર્ટનરનો એને લઈને બર્મીઝ ફોરેસ્ટમાં જતા રહેતા અને ઘણા બધા પક્ષીઓના લાઈફ સાયકલને એને અભ્યાસ કરેલો હતો.
હવે આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, ભારત પાછા આવ્યા પછી સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ with the Zoological Survey of India, but was rejected since he did not have an MSc or PhD degree. હવે ભારત આવ્યા બર્મામાંથી પાછા, પછી સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ. સલીમે વળી પાછા ટ્રાઇડ એટલે પ્રયત્ન ચાલુ કર્યા. ટુ ગેટ અ જોબ એટલે નોકરી મેળવવાના. શેની નોકરી મેળવવાના? એઝ એન ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીશાસ્ત્રી તરીકેની. કયા ડિપાર્ટમેન્ટમાં? ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં એણે પોતે નોકરી મેળવવાના ઘણા બધા પ્રયત્ન કર્યા, એણે પોતે એપ્લિકેશન કરી, પણ હી વોઝ રિજેક્ટેડ. એને ત્યાંથી રિજેક્ટ કરી દેવામાં આવતા હતા. શું કામે? સિન્સ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. હવે એની પાસે એમએસસી કે પીએચડીની ડિગ્રી નહોતી. એ બીએસસી ઓર્નિથોલોજિસ્ટ થયેલા હતા, પણ ઝૂલોજિકલ સર્વેમાં ઓર્નિથોલોજિસ્ટની જોબ જોઈતી હોય તો એની પ્રાઇમરી જે ક્વોલિફિકેશન્સ હતી એ એમએસસી અથવા તો પીએચડીની ડિગ્રી હતી. એટલે એણે શું કર્યું? હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર. એણે નક્કી કર્યું કે સ્ટડી ફર્ધર એટલે થોડોક આગળ હજી અભ્યાસ કરીએ. ટુ એક્વાયર એટલે મેળવવું, એલિજિબિલિટી એટલે લાયકાત, ટુ ડુ સમથિંગ, એલિજિબિલિટી ફોર ધ જોબ એટલે નોકરી માટે એણે લાયકાત મેળવવાના પ્રયત્ન કરવા માટે આગળ અભ્યાસ કરવાનું એણે નક્કી કર્યું. એલિજિબિલિટી મતલબ લાયકાત, અને એક્વાયરનો મતલબ થાય મેળવવું. એટલે સલીમ વેન્ટ ટુ જર્મની, અને સલીમ છે એ જર્મની જતા રહ્યા, અને ગોટ ટ્રેન્ડ, અને ત્યાં એણે તાલીમ લીધી અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. એના એકનોલેજ્ડ એટલે પ્રખ્યાત ઓર્નિથોલોજિસ્ટ હતા બર્લિનમાં. સલીમ વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેન્ડ અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન એન્ડ એકનોલેજ્ડ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. હવે સલીમે નક્કી કર્યું કે આપણે એમએસસી અથવા તો પીએચડી કરવું પડશે તો જ આપણને જોબ મળશે. એટલે એણે આગળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું, અને સલીમ છે એ જર્મની ગયા, અને ત્યાં પ્રોફેસર સ્ટ્રેસમેનના અંડરમાં એણે પોતે ઓર્નિથોલોજિસ્ટની તાલીમ લીધી, કે જે પ્રોફેસર સ્ટ્રેસમેન બર્લિનમાં હતા અને ખૂબ પ્રખ્યાત હતા. હવે આ દરમિયાનમાં એક જે પેલી એની આત્મકથામાં આવે છે, બર્લિન જવાના હતા એ જ પહેલાં એના લગ્ન કરી દેવામાં આવ્યા હતા, કારણ કે ફેમિલીવાળા એવું વિચારતા હતા કે આ ત્યાંથી ઘણા બધા વર્ષો પછી પાછા આવશે. તો તેહમીના નામની એના મામાની દીકરી જે હતી એમની સાથે એના લગ્ન કરી દેવામાં આવેલા હતા. જ્યાં પાઠમાં અત્યારે નથી, પાઠ અત્યારે ખૂબ શોર્ટમાં આપેલો છે. હાવેવર, જો કે વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, હવે આ પોતે એમએસસી પીએચડીની ડિગ્રી લઈને જ્યારે ભારતમાં આવ્યા ત્યારે હી ફાઉન્ડ આઉટ દેટ, એણે જોયું કે દેર વર સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ ઇન હિઝ પ્રોફેશન. દેર વર સ્ટીલ એટલે હજી, હાર્ડલી એટલે ભાગ્યે જ એની ઓપોર્ચ્યુનિટી એટલે કોઈ તક હતી ઇન હિઝ પ્રોફેશન એટલે એના વ્યવસાયમાં. મતલબ એ બર્લિનમાં જઈને આવ્યા, અંડર પેલા પ્રોફેસર સ્ટ્રેસમેનના અંડરમાં એણે પોતે ટ્રેનિંગ લીધી, પણ ભારત પાછા આવ્યા ડિગ્રી લઈને, હજી એના આ વ્યવસાયમાં કોઈ તક નથી. એમએસસી પીએચડી થઈને આવેલા છે, ડૉક્ટર સલીમ અલી બનીને આવ્યા છે, પણ હજી ગવર્મેન્ટ જોબ નથી. હવે આવા સંજોગોમાં શું થાય? અનધર મેન વુડ હેવ ગિવન અપ ઇન ડિસ્ગસ્ટ. બીજો કોઈ માણસ હોય ને તો વુડ હેવ ગિવન અપ. ગિવન અપનો મતલબ થાય છોડી દેવું, ત્યજી દેવું. પોતે આ નોકરી અથવા તો વ્યવસાય જ છોડી દે. ઇન ડિસ્ગસ્ટનો મતલબ થાય ધૃણા, ને વ્યવસાય પ્રત્યે ધૃણા થઈ જાય. બટ નોટ સલીમ. પણ સલીમને આવું ન થયું. એણે વિચાર્યું તક મળતી નથી તો તકનું સર્જન કરો. પછીનું વાક્ય છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી. હવે એણે નક્કી કર્યું તક મળતી નથી, ચાલો તક ઉત્પન્ન કરીએ. ક્રિએટ એટલે સર્જન કરવું. હી વેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. એ વળી પાછા BNHSમાં ગયા અને ઓફર્ડ ઇઝ ફ્રી સર્વિસીસ ધેર. અને ત્યાં એણે પોતે મફત સેવા પોતાની ઓફર કરી ફોર કન્ડક્ટિંગ રિજિયોનલ ઓર્નિથોલોજિકલ સર્વેસ. BNHSમાં ગયા અને ત્યાં સેક્રેટરીને શું કહે છે કે ભાઈ આપણી બોમ્બેના મહારાષ્ટ્રની આસપાસના જે જંગલો છે એમાં ટોટલ કેટલી જાતના પક્ષીઓ છે, એના લાઈફ સાયકલ શું છે,
એ કોઈ અભ્યાસ કે એનો કોઈ જર્નલ આપણા BNHSમાં છે? તો પેલો કે ના, એવું કંઈ નથી. તો સલીમ અલીમ કહે છે કે ચાલો આ સર્વે હું કરી દઉં. કન્ડક્ટ એટલે આયોજન કરવું. રિજિયોનલ પ્રાદેશિક ઓર્નિથોલોજિકલ પક્ષીવેશનો સર્વે. તો કે આ પ્રાદેશિક જે પક્ષીઓ આપણને જોવા મળે છે એનો સર્વે હું તમને ફ્રી ઓફ કોસ્ટ કરી દઉં. હવે પાઠ અહીંયા ખૂબ જ ટૂંકાણમાં છે એટલે આગળમાં અપાયેલું નથી. અહીંયાથી સલીમ અલી પોતાની કારકિર્દીને એક નવો વળાંક આપે છે. પોતે ખૂબ નિષ્ઠાથી, સિન્સેરિટીથી એણે કામ કર્યું અને ખૂબ થોડી સંખ્યામાં 30થી 40 જેટલા પક્ષીઓનો આખું લાઈફ સાયકલ એણે નોટ કર્યું અને એના ફોટા લીધા. એ પક્ષીઓનું માળો કઈ જગ્યાએ હોય છે, માળામાં એ કઈ વનસ્પતિનો ઉપયોગ કરે છે, ઈંડા કેટલા મૂકે છે, એમાં મોર્ટેલિટી રેટ કેટલો હોય છે, મતલબ એમાં કેટલા ઈંડા છે એ આશરે એની એવરેજ કાઢે છે કે કેટલા ઈંડામાંથી કેટલા બચ્ચાઓ થાય છે, એના ફૂડમાં એ લોકો શું લે છે. આ બધો વ્યવસ્થિત એણે સર્વે કર્યો અને એ આલ્બમ BNHSમાં એણે આપ્યો. BNHSવાળા ખુશ થઈ ગયા અને ત્યાર પછી સલીમ અલી છે એ ડૉક્ટર સલીમ અલી આખી ઇન્ડિયાની પણ આખા વર્લ્ડમાં ફેમસ થઈ ગયા. સલીમ અલી શું કહે છે? સેઝ સલીમ અલી, ઇટ ઇઝ સેલ્ડમ એટલે ભાગ્યે જ એવું ક્યારેય બને છે. વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી કે વ્યક્તિને તક મળે ઇન લાઈફ એટલે જીવનમાં ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ. સલીમ અલી એવું કહે છે કે જીવનમાં આપણે જે કામ કરવા ઈચ્છતા હોઈએ એ જ કામ આપણે કરીએ એવું ભાગ્યે બને છે. આઈ થિંક, મને લાગે છે, ધ બેસ્ટ રિઝલ્ટ્સ આર ધોઝ, સારામાં સારા પરિણામો ત્યારે આવે વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ, જ્યારે તમે કંઈક યોગ્ય કામ કરતા હો, વિચ યુ એન્જોય ડુઈંગ, અને એ કામ કરવામાં તમને આનંદ આવે, વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. મટીરિયલ રિવોર્ડ એટલે બદલો, મતલબ કે રૂપિયા. પછી ભલે તમને રૂપિયા પણ ન મળતા હોય અને રૂપિયાનું મોટિવેશન પણ ન મળતું હોય. સલીમ અલી અહીંયા એવું કહે છે, જે કામ કરવાની આપણી અત્યંત ઈચ્છા હોય અને કામ આપણે તોય કરવા માગતા હોય કે એમાં ભલે કોઈ રૂપિયા ન આવે, અને એ જ કામ આપણું માનીતું કામ જો આપણો વ્યવસાય થઈ જાય ને તો સારામાં સારા પરિણામો મળે. હવે આ પેરેગ્રાફ ફરીથી જુઓ. ઇટ ઇઝ સેલ્ડમ, ભાગ્યે જ એવું બને છે, વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ. આપણે જે કરવા ઈચ્છીએ છીએ એ જ કામ આપણે કરતા હોઈએ એવી તક ભાગ્યે જ કોઈને મળે છે. આઈ થિંક, મને લાગે છે, ધ બેસ્ટ રિઝલ્ટ્સ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ વિચ યુ એન્જોય ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. જે કામ તમે કરો છો એ રૂપિયા વગર કરવાનો પણ આનંદ થાય અને પછી એ કામ કરો ને એમાંથી જ તમને બેસ્ટ રિઝલ્ટ્સ એટલે સારામાં સારા પરિણામો મળે છે. ઇટ વોઝ હિઝ સિન્સરિટી, આ એની નિષ્ઠા હતી, દેટ વન હિમ મેની એવોર્ડ્સ એન્ડ મેડલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ક્લુડિંગ ધ પદ્મશ્રી એન્ડ પદ્મવિભૂષણ. ઇટ વોઝ હિઝ સિન્સરિટી, આ એની નિષ્ઠા હતી, દેટ વન હિમ એટલે એને અપાવે છે, અહીંયા વન એટલે જીતવું નહીં પણ એનાથી એને અપાવે છે. મેની એવોર્ડ્સ, ઘણા બધા એવોર્ડ્સ અને મેડલ્સ મળે છે, ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ એટલે આખી દુનિયામાંથી, ઇન્ક્લુડિંગ ધ પદ્મશ્રી અને પદ્મવિભૂષણ. ભારતમાં જે સારામાં સારા જે એવોર્ડ ગણાય છે પદ્મશ્રી અને પદ્મવિભૂષણ, એ એવોર્ડ પણ એને મળ્યો ને બીજા પણ દુનિયા આખીમાંથી એને ઘણા બધા એવોર્ડ મળ્યા. આ એવોર્ડનું એકમાત્ર કારણ એની સિન્સેરિટી, નિષ્ઠા છે. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર. સલીમ અલી એક ખરેખર સાચા ટ્રુ નેચર લવર એટલે પ્રકૃતિના પ્રેમી હતા. એન્ડ ઇઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ, વાઇલ્ડ લાઈફ એટલે વન્ય સૃષ્ટિ સાથેનો એનો જે પ્રેમ હતો, ઇઝ એક્સપ્રેસ્ડ એટલે એ રજૂ કરવામાં આવ્યો છે ઇન ઇઝ ઓટોબાયોગ્રાફી એટલે એની આત્મકથામાંથી. અને એ આત્મકથાનું નામ છે ધ ફોલ ઓફ અ સ્પેરો, જે આત્મકથાની હું હમણાં તમને વાત કરી રહ્યો હતો. ધ ફોલ ઓફ અ સ્પેરો એની આત્મકથા છે. ફોલ એટલે મૃત્યુ, સ્પેરો એટલે ચકલી, ચકલીનું મૃત્યુ વાસ્તવમાં એની આત્મકથા છે. વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ. કેપિટલનો મતલબ થાય મૂડી. સલીમ અલી એવું કહે છે કે આ આપણી જે વન્ય સૃષ્ટિ છે ને એ વન્ય સૃષ્ટિ આપણી મૂડી છે. એન એસેટ એ આપણી સંપત્તિ છે. એસેટ એટલે સંપત્તિ.
અને સેઝ અને એવું કહે છે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ. કેપિટલ એટલે આપણી મૂડી. મૂડીને આપણે થાપણ રાખવાની, એની ઉપરનું જે વ્યાજ હોય ને, ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, ઇટ મસ્ટ બી યુઝડ, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. વાઇલ લિવિંગ એટલે રાખી મૂકવાનું, ધ કેપિટલ એટલે મૂડી, ઇટસેલ્ફ મૂડીને પોતાને, ઇન્ટેક્ટ એટલે અખંડ. એવું કહે છે આપણી પાસે જે મૂડી હોય ને, મૂડીને નહીં વાપરવાની, મૂડીનું માત્ર વ્યાજ વપરાવવું જોઈએ. એટલે આ હવે શું કહેવા માગે છે કે આ વન્ય સૃષ્ટિ જે છે એ આપણી સંપત્તિ છે. તો એ સંપત્તિને આપણે નુકસાન નથી કરવાનું, આ સંપત્તિને આપણે સાચવીને રાખવાની છે. એનો વ્યાજનો ઉપયોગ કરો. તો વ્યાજનો ઉપયોગ કરવો મતલબ શું? વ્યાજનો ઉપયોગ કરવાનો મતલબ થાય વન્ય સૃષ્ટિને ખાલી જોઈને તમે આનંદ લ્યો. આપણી પેઢીને અત્યારે જે પ્રાણીઓ જોવા મળે છે, જે પક્ષીઓ જોવા મળે છે, આપણા પછીની પેઢીને જ એ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળતા હોવા જોઈએ. અત્યારે કે મેમથ છે એ હવે દુનિયા આખીમાં ક્યાંય જોવા નથી મળતા, ચિત્તાઓ જોવા નથી મળતા, ગીધ જે છે એની વસ્તી ખૂબ ઓછી થઈ ગયેલી છે. એટલે આ સલીમ અલી એવું કહે છે કે એક્સટિંક્ટ ન થવું જોઈએ. આજે બધી વન્ય સૃષ્ટિ જે છે એ એમનેમ આ પૃથ્વી ઉપર જીવતી રહેવી જોઈએ. આપણે જ જોઈએ એમ નહીં, આપણી આગામી પેઢીઓ પણ આ વન્ય સંપત્તિને જોઈને એનો આનંદ લેવી જોઈએ. ધીસ ઇઝ હાવ આઈ ઇન્ટરપ્રિટ. ઇન્ટરપ્રિટનો મતલબ થાય અર્થઘટન કરવું. વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એટલે વન્ય સૃષ્ટિની સાચવણી. અને બિલીવ દેટ, અને હું માનું છું કે ફ્યુચર જનરેશન્સ એટલે આગામી પેઢીઓ શુડ એન્જોય ધ સેમ ફન, એ જ આનંદનો એ માણી શકતા હોવો જોઈએ દેટ આઈ હેડ, કે જે આનંદ હું માણી શકતો હતો. ફરીથી જુઓ, સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર એન્ડ હિઝ લવ ફોર વાઇલ્ડ લાઈફ ઇઝ એક્સપ્રેસ ઇન ઓટોબાયોગ્રાફી વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ, એન એસેટ. સલીમ અલીની આત્મકથા છે ધ ફોલ ઓફ એ સ્પેરો. એમાં આપણે જોઈ શકીએ છીએ કે સલીમ અલી ખરેખર એક પ્રકૃતિના સાચા પ્રેમી છે અને વાઇલ્ડ લાઈફને, વન્ય સૃષ્ટિને એ આપણી સંપત્તિ ગણે છે. અને એવું કહે છે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ, સંપત્તિનો વ્યાજ વપરાવવું જોઈએ. વાઇલ લિવિંગ ધ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ, અને આપણી જે સંપત્તિ છે એ સંપત્તિને અખંડ રાખો, એને ન વાપરો. ધીસ ઇઝ હાવ આઈ ઇન્ટરપ્રિટ. બસ આ જ રીતે હું અર્થઘટન કરું છું વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એટલે વન્ય સૃષ્ટિની સાચવણીનું. કન્ઝર્વેશન એટલે સાચવણી. અને બિલીવ ધેટ એટલે હું માનું છું કે ફ્યુચર જનરેશન્સ એટલે આગામી જે પેઢીઓ છે શુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ, આ જ ફનને એન્જોય કરવા જોઈએ. વન્ય સૃષ્ટિને જોઈને આપણને જેવો આનંદ મળે, આગામી પેઢીને આવો જ આનંદ મળવો જોઈએ. દેટ આઈ હેડ ઇટ એટલે જે અત્યારે આનંદ મને છે. ધ બર્ડમેન ઇઝ સર્વાઇવડ બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ. હવે આ જે પક્ષીવિદ માણસ છે એ સર્વાઇવડ એટલે એ પોતાની પાછળ છોડી ગયા છે. આમ તો સર્વાઇવ એટલે જીવતું રહેવું, પણ અહીંયા એ પેસિવ વોઇસમાં છે. એટલે એનું મતલબ શું થાય? એ પોતાની પાછળ છોડી ગયા છે. ધ બર્ડમેન ઇઝ સર્વાઇવડ બાય હિઝ બુક્સ. આ પક્ષીવિદ માણસ પોતાની પાછળ બુક્સ છોડી ગયા છે. શેના ઉપરની? ઓન બર્ડ્સ, પક્ષીઓ વિશેની. દેટ, જેથી કરીને, અહીંયા આ જે દેટ છે ને એ કે માટે નથી વપરાયેલું, આ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ કહેવાય. જેથી કરીને અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ, એક નાનું એવું લોકોનું એક ગ્રુપ, યુઝ ટુ એન્જોય બર્ડિંગ, કે પક્ષીઓને જોવામાં આનંદ ઉઠાવે, અને એન્ડિવર મતલબ પ્રયત્ન કરવો, ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ. એન્ડિવરનો મતલબ થાય પ્રયત્ન કરવો. ફોર ધ કન્ઝર્વેશન, અગાઉ શબ્દ આવી ગયો, સાચવણી, ઓફ ધ વાઇલ્ડ લાઈફ એટલે વન્ય સૃષ્ટિ. આ પક્ષીવિદ માણસ પોતાની પાછળ પક્ષીઓ ઉપરના કેટલાક પુસ્તકો છોડી ગયા છે, જેથી કરીને અમુક લોકો આ પક્ષીઓના અભ્યાસને એન્જોય કરે અને વન્ય સૃષ્ટિની સાચવણીના પ્રયત્ન કરે. ડૉક્ટર અલી ઇઝ નો મોર. હવે ડૉક્ટર સલીમ અલી જીવંત નથી, બટ ઇઝ લિગેસી લીવ્સ ઓન. પણ એનો જે લિગેસી એટલે જે વારસો જે છે એ હજી જીવે છે, વારસો.
તો ભાઈઓ બહેનો, આગળ જે હવે આવે છે ને એ પક્ષીઓના ડિસ્ક્રિપ્શન્સ છે, પણ એ પરીક્ષામાં કોઈ હિસાબે પૂછી શકાય એવું કંઈ છે નહીં. એટલે પહેલું લેસન તમારે પરીક્ષાની દ્રષ્ટિએ અહીં સુધી જ કરવાનું છે. હવે વળી પાછા આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે એ પક્ષીઓના ચિત્ર સહિત તમને હું સમજાવી દઈશ. અત્યાર સુધીમાં જે પરીક્ષામાં જેટલું ઇમ્પોર્ટન્ટ હતું એટલો આ પાઠ થઈ ચૂકેલો છે. આ વિડીયો વારંવાર જોતા રહેજો, અને આની સાથે સાથે હું તમને જે હોમવર્ક આપતો જાઉં છું એ હોમવર્ક વ્યવસ્થિત તમારી એક નોટમાં લખતા જાજો. ઘરે રહેજો, તબિયત બધાની સાચવજો અને ભણતા રહેજો. અને ખૂબ ખૂબ આભાર તમારો બધાનો.